અમદાવાદના વિશાલા મેટ્રો ડેપો નજીક આવેલા ઝૂંપડા વિસ્તારમાં આજે આગ લાગવાની ઘટના સામે આવી છે। આગ લાગતા ફાયર બ્રિગેડની 8 થી વધુ ગાડીઓ અને ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી। અંદાજે 2000 ઝૂંપડાઓમાંથી 200 જેટલા ઝૂંપડા આગમાં બળી ખાખ થયા હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે। ફાયર વિભાગે આગના મોટા ભાગ પર કાબુ મેળવી લીધો છે, જ્યારે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। સદનસીબે આ ઘટનામાં હાલ સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી। આપણે 15 અને 4 મિનિટ એટલે કે 15 કલાક એટલે 3 વાગ્યા અને 4 મિનિટમાં આપણે ગાડી ટર્ન ઓવર થઈ અને 15 ને 12 મિનિટે આપણી ગાડી અહીં આવી અને કામગીરી ચાલુ કરી છે। તાત્કાલિક જેટલા જે ઝૂંપડાઓ છે મેટ્રો સ્ટેશનની બાજુમાં એ બધા મજૂરી કામ કરવાવાળા માણસો છે, એ બધા અત્યારે કામે ગયેલા છે। અહીં કોઈ હાજરમાં છે નહીં, પણ એમને જે આજુબાજુમાં રહેતા હોય એમને બધે મદદ કરી અને તમામ પ્રકારના જે સામાન એમનો હતો જેટલો હાથમાં આવે એટલો લઈ લીધો છે અને સંપૂર્ણ આપણે આગ બુઝાવી દીધી છે। અમારી જોડે અત્યારે 8 થી 9 મોટા વ્હીકલો છે, 20,000 કેજી લીટર पानी लीटर वाला। फिर से दिलीप जी, क्या हुआ था, आपको कैसे पता चला? मेरे को क्या सेट निकला, मेरे को वहाँ से फोन लगाया कि बावड़ा से हमारा कपड़ा जल गया, तो हम तरह रिश्का बढ़ा के गए यहाँ के कुछ भी नहीं, सब खत्म, हटा पिटा। कितने जल गए झूपड़े? 2500 होगा। 200 जल गए? 200 ना 2000 गण के चलन तो नाना मोटा झोपड़ा सब में है ने। रमतू जी, क्या आता તમે શું કામ કરો છો? हाँ, कड़िया काम करते थे। हाँ, પછી हमारे सेठ ने फोन लगाया हाँ कि तुम्हारा झुपड़ा जल गया। हाँ। तो हम तुरंत रिक्शा में बैठ के वापस आए, इतने जल गए, कुछ भी नहीं बचा। कैसे आग लगी मालूम पड़ा? क्या मालूम, देखा नहीं था कि कैसे आग लगी, किसको पता। कितने हैं यहाँ पे झुपड़े, कितने हैं? कौन गणा कितने 2000 हाँ। गणा थोड़ी कहीं। हाँ।